મિત્રો, હોળીનો તહેવાર આવવાનો છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખાસ મહત્વ છે. પણ શું તમે જાણો છો કે હોળીના દહનની રાખ તમારે તમારા ઘરમાં લાવવી જોઈએ કે નહીં? અને ઘરમાં તે રાખને ક્યાં રાખવી જોઈએ, મંદિરમાં કે ઘરમાં? અને તમે આ ખાસ જગ્યાએ મૂકી દેશો તો મિત્રો, તમારી બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે. મિત્રો, હોળીના દહનની જે રાતને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ વર્ષે 2025માં 13 માર્ચે જે હોળી છે એ બહુ ચમત્કારી અને શક્તિશાળી હોળી રહેવાની છે. તેમજ મિત્રો, આ હોળી પર તમને ચંદ્રગ્રહણ પણ જોવા મળશે. તેની સાથે જ મિત્રો, આવનારી હોળીની રાતે અમુક એવા વિશેષ ઉપાય છે કે જે બહુ જ ચમત્કારિક સાબિત થઈ શકે તેમ છે. અને મિત્રો, તમે હોળીની રાતે જે હોળીને રાખ હોય છે તેને તમારા ઘરના યોગ્ય સ્થળે રાખી દેશો તો મિત્રો, તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે. મિત્રો, આજની માહિતી તમને જણાવીએ તે પહેલા વિડીયોને લાઈક કરી, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં શ્રી હરિ વિષ્ણુ લખી દેજો. મિત્રો, હોળી વિશે વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે. તેવી જ રીતે ધાર્મિક માન્યતા અનુસાર આ તહેવાર અષ્ટમી પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાના મતભેદને ભૂલીને એકબીજાને રંગ લગાવે છે. જેમાં મિત્રો, લાલ રંગ છે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતતાનું પ્રતીક માનવામાં આવે છે, જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે. ધાર્મિક માન્યતા અનુસાર હોળીનું દહન અને હોળીના દિવસે ભગવાન શ્રી હરિ અને બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થઈ શકે છે. અને સાથે જ મિત્રો, જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો, હોળીને લગતા અમુક વિશેષ ઉપાય કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે તમારે હોળીમાં એવી કઈ વસ્તુ નાખવાથી તમને લાભની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો, તમે હોળીમાં અમુક વિશેષ વસ્તુઓ નાખો છો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય છે એ સમાપ્ત થઈ શકે છે. તો સૌપ્રથમ હોળીની આગમાં નારિયેળ, ઘઉં, જુવાર અને મિત્રો ગોળ અર્પણ કરવાથી જીવનમાં જે પણ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે. અને જો કોઈની ખરાબ નજર તમારા ઘર ઉપર લાગી ગઈ હોય તો મિત્રો, એ પણ જતી રહે છે. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે જો તમે હોળીની આગમાં નારિયેળ, ઘઉં અર્પણ કરો છો તો માત્ર નકારાત્મક ઉર્જા જ સમાપ્ત નહીં થાય, પણ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. અને મિત્રો, તમારા જીવનમાં જે પણ મુશ્કેલી છે એ બધી જતી રહે છે. તો મિત્રો, આ જે હોળીનું દહન છે આ વર્ષમાં બહુ જ ચમત્કારી અને પ્રભાવશાળી છે. તો તમારે આ વસ્તુ અવશ્ય કરવી જોઈએ. કારણ કે મિત્રો, હોળી એ વર્ષમાં એક વખત આવે છે. આથી જો તમે વર્ષમાં એકવાર હોળીના દિવસે આ પ્રકારે ઉપાય કરી લો છો તો મિત્રો, આખું વર્ષ તમારા ઘરમાં ક્યારે અન્ન ખૂટતું નથી અને ધન પણ ખૂટતું નથી. સાથે જો તમારા ઘરની ગરીબી હોય એ પણ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જે હોળીનું દહન હોય એ દિવસે જો તમે આ એક ઉપાય કરો છો તો મિત્રો, તમારા ઘરમાં જે પણ આર્થિક સમસ્યા હોય એ સમાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો, કોઈ પણ વ્યક્તિ જેઓ પૈસાની તંગીથી હેરાન થતું હોય તો તેને હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ. તો જો મિત્રો, તમારા ઘરમાં પણ આર્થિક સમસ્યા બહુ વધી ગઈ હોય તો મિત્રો, હોળીની આગમાં તમારે 7 ગોમતી ચક્ર અર્પણ કરી દેવા જોઈએ. તેની સાથે જ જ્યારે પણ તમે હોળીની આગમાં આ 7 ગોમતી ચક્ર નાખો ત્યારે ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો 21 વાર જાપ કરી લેવો જોઈએ. આથી મિત્રો, તમારા જીવનમાં ધન આગમનના માર્ગ ખુલવા લાગે છે.
તેની સાથે જ મિત્રો તમને લેણામાંથી પણ મુક્તિ મળી શકે છે. તેમજ મિત્રો જો તમારું જૂનું કોઈ એવું લેણું હશે તો એ પણ સમાપ્ત થઈ જશે. તેમજ કોઈ પણ ધનની સંબંધિત મુશ્કેલી હોય એ તરત જ સમાપ્ત થઈ જાય છે. સાથે મિત્રો આ 7 ગોમતી ચક્રવાળો ઉપાય તમે અવશ્ય કરી લેજો. મિત્રો જે ધનવાન લોકો હોય છે એ બધા જ આ ઉપાય અવશ્ય હોળીના દિવસે કરે છે. આથી મિત્રો તમારે ભૂલ્યા વગર હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો જ્યારે પણ હોળી હોય એટલે કે જ્યારે પણ હોળીનું દહન થતું હોય ત્યારે હોળીના પછીના દિવસે એટલે કે સવારે જે હોળીના દહનમાં રાખ પડેલી હોય તો મિત્રો એ રાખ તમારે પોતાના ઘરે લઈને આવવી જોઈએ. તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે આ હોળીની રાખ હોળીના દહનમાંથી ઉપાડો ત્યારે તમારે હોળીના આશીર્વાદ લેવા જોઈએ અને એને એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે હોળી માતા, અમારા ઘરમાં જે કાંઈ પણ ગરીબી તેમજ અન્ય સમસ્યા છે એને તમે દૂર કરી દેજો. જો અમારા ઘરમાં કોઈ દોષ હોય તો એને પણ દૂર કરી દેજો. આટલી પ્રાર્થના કરીને તમારે એક મુઠ્ઠી રાખ એ હોળીના દહનમાંથી લઈને પોતાના ઘરે આવી જવાનું છે અને મિત્રો એક લાલ કપડું લઈ અને એમાં તમારે આ હોળીની જે રાખ છે એને એમાં નાખી દેવાની છે. સાથે જ મિત્રો આ લાલ કપડામાં હોળીની રાખ નાખીને એક પોટલી બનાવીને તમારે પોતાના ઘરના મંદિરમાં બેસીને પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે. પછી મિત્રો આજે એક પોટલીમાં તમે જે હોળીની રાખ લીધી છે એને તમે જ્યાં પણ ધન રાખો છો એ તિજોરીમાં તમારે મૂકી દેવાની છે. આથી મિત્રો જો તમે હોળીના દહનની રાખનો આ પ્રકારે ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં અવશ્ય ધન આવવાનું શરૂ થઈ જશે. મિત્રો આજે હોળીની રાખ જે હોય છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે મિત્રો આ રાખમાં હોળિકાનો વાસ હોય છે અને જો તમે આ રાખને આખું વર્ષ ઘરમાં રાખો છો તો મિત્રો તમારા ઘરમાં આખું વર્ષ ધન ધાન્યની કમી થઈ શકતી નથી. તેમજ મિત્રો આ હોળીની રાખ આપણા શાસ્ત્રોમાં પણ આનું બહુ જ મહત્વ છે. તેમજ જો ઘરમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જે બહુ બીમાર રહેતો હોય તો મિત્રો તેણે આ હોળીની રાખનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તેમજ મિત્રો જો તે માણસ ચાલવામાં અસમર્થ હોય તો ઘરના કોઈ એક સભ્યોએ હોળીના દહનની રાખને લઈને પોતાના ઘરે આવી જવું જોઈએ અને બધા જ વ્યક્તિના કપાળમાં આ હોળીની રાખથી એક ચાંદલો અવશ્ય કરી દેવો જોઈએ. જેનાથી તમારા ઘરના સભ્યો ઉપર જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય એ બધી જ સમાપ્ત થઈ જાય છે અને જે કોઈ બીમાર માણસ હોય તેની ઉપરથી મિત્રો તમારે આ એક મુઠ્ઠી રાખ એ માણસ ઉપરથી 7 વાર ઉતારી લેવી જોઈએ. આથી જો તમે હોળીની રાખનો આ પ્રકારે ઉપાય કરી લો છો તો મિત્રો તે બીમાર માણસ પણ સાજો થઈ શકે છે. તો મિત્રો હોળીની રાખનો તમારે આ પ્રકારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે. તેમજ મિત્રો હોળીની રાખ જે છે એને જો તમે તલના તેલમાં ભેળવીને પછી એ રાખ પોતાના શરીર ઉપર લગાડો છો તો મિત્રો તમને ઘણા બધા લાભ થઈ શકે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે આ તમારે હોળીના દહનમાં એવી કઈ શુભ વસ્તુ નાખવી જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય. તો મિત્રો હળદરની જે ગાંઠ હોય છે એને જો તમે હોળીના દહનમાં અર્પણ કરો છો તો મિત્રો તમારા ઘરના બધા જ સભ્યોના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. તેની સાથે જ મિત્રો તમને નિરોગી જીવન પણ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો જો તમારા ઘરના સભ્યો ઉપર કોઈ જૂનો રોગ હોય કે જે ઘણા સમયથી બીમારીથી જૂજી રહ્યો હોય તો એ જલ્દી જ સાજો થઈ શકે છે. આથી મિત્રો હળદરની જે સુકાયેલી ગાંઠ હોય છે એ જ તમારે હોળીના દહનમાં અર્પણ કરવી જોઈએ. તેમજ મિત્રો તમારે હોળીના દહનમાં શેરડી પણ અર્પણ કરવી જોઈએ. આ શેરડી એ લીલી હોવી જોઈએ.
આ શેરડી તમે હોળીના દહનમાં અર્પણ કરો છો તો મિત્રો હોળિકાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો જો તમારા દુશ્મન વધારે હોય તો તમારે હોળીના દિવસે ઉપાય અવશ્ય કરવો જોઈએ। તો હોળીના દહનની જે રાખ હોય છે તમે તેને ઘરે લાવીને આખા ઘરમાં છાંટી દો છો તો મિત્રો તમારા જે પણ દુશ્મન હોય એ નષ્ટ થઈ જાય છે। મિત્રો એવું માનવામાં આવે છે કે હોળીની જે રાખ હોય છે એ રાખનો જો તમે પોતાના ઘરની ચારે બાજુ છાંટી દો તો મિત્રો તમારા જેટલા પણ દુશ્મન હોય એનાથી તમને મુક્તિ મળી શકે છે। તો મિત્રો તમારે હોળીની રાખનો આ ચમત્કારિક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો આ મોકો તમને વર્ષમાં એક વાર જ મળે છે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ। તેમજ એવું માનવામાં આવે છે કે હોળીના દહનની રાતે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા એ સાક્ષાત ધરતી ઉપર આવે છે। આથી મિત્રો કોઈ વ્યક્તિ હોળીના દહનની રાતે પૂરા ભાવથી તેને પૂજા અર્ચના કરે છે તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા એની ઉપર એવી રીતે વરસે છે કે તેના જીવનમાં ધન સંબંધિત જે કાંઈ પણ સમસ્યા હોય એ નષ્ટ થઈ જાય છે અને તે કરોડપતિ બની જાય છે। તેમજ લક્ષ્મી માતા જેને ધનવાન બનવાના આશીર્વાદ આપે છે અને એનું નસીબ છે એ રાતોરાત જ ચમકી શકે છે। મિત્રો અમુક લોકો જે હોય છે એ મહેનત તો બહુ જ કરે છે અને તે પૈસા પણ કમાય છે પણ જે પણ પૈસા આવે છે તે તેની પાસે ટકી શકતા નથી તો તમારે શું કરવું જોઈએ? તો મિત્રો હોળીના દહનની જે રાખ હોય એને તમારે કોઈ પણ લાલ કપડામાં બાંધીને પછી તમે જ્યાં પણ પૈસા મૂકો છો એની અંદર તમારે મૂકી દેવી જોઈએ। આનાથી મિત્રો તમારું ધન ક્યારે એમ જ ખર્ચાઈ નહીં શકે તેમજ તમારા ઘરમાં ધન આવવાના નવા નવા માર્ગ ખુલવા લાગશે। તેની સાથે જ મિત્રો હોળીના દહનની જે રાખ છે એને જો તમે પોતાના ઘરમાં લાવીને પોતાના મુખ્ય દ્વાર ઉપર જ્યાં પણ તમે દીવો પ્રગટાવો છો તો એ દીવામાં તમારે આ હોળીની રાખ મૂકી દેવો જોઈએ। આનાથી મિત્રો જે દીવામાંથી જ્યોત બહાર આવશે એનાથી મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા છે એ બધી જ સમાપ્ત થઈ જશે। તેમજ જુઓ તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ અથવા ગ્રહદોષ અથવા નજર દોષ, બંધન દોષ હશે તો એ બધા જ દોષોથી તમને મુક્તિ મળી જશે। આથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગશે। તેની સાથે જ મિત્રો જો અમુક દંપતી એવા હોય કે જે સંતાન પ્રાપ્તિના ઉપાય કરીને થાકી ગયા હોય પણ તેમ છતાં તેને હજી સુધી કોઈ બાળકનો જન્મ ન થયો હોય તો તે લોકોએ હોળીના દહનના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી તે માતાના ખોળામાં અવશ્ય એક પુત્રની પ્રાપ્તિ થઈ શકે। મિત્રો અમુક પતિ પત્ની છે એવા હોય છે કે જે લોકોના લગ્ન થયાને 4 થી 5 અથવા તો 10 વર્ષ જેટલું થઈ ગયું હોય છે પણ તેમ છતાં એના જીવનમાં હજી સુધી એ લોકોને સંતાન સુખ મળ્યું નથી હોતું। આથી તે લોકો બહુ ચિંતામાં રહેતા હોય છે અને તે એવું તો મિત્રો તમારે આ હોળીના દહનની રાતે તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો એવા કોઈ દંપતી હોય કે જેને હજી સુધી સંતાન પ્રાપ્તિ ન થયું હોય તો મિત્રો તે લોકોએ હોળીની રાતે ભગવાન શિવ તેમજ માતા પાર્વતીના નામનું ધ્યાન કરવું જોઈએ અને પછી ધ્યાન કરીને પછી તે લોકોએ હોળીના દહનમાં એક સૂકું નારિયેળ અવશ્ય અર્પણ કરવું જોઈએ। આથી જે કોઈ પણ દંપતી પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરે છે તો તેને અવશ્ય એક પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે। આથી જે કોઈ પણ પતિ પત્ની આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરે છે તો એને આ ઉપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો કોઈ પણ ઉપાયને કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્ર જાપ બહુ જરૂરી માનવામાં આવે છે। આથી જો આ ઉપાયને પૂરી શ્રદ્ધાની સાથે કરવામાં આવે તો હોળીના દહનની જે રાખ છે એ બહુ જ ચમત્કારિક સાબિત થઈ શકે છે। એ જીવનમાં શુભતા વધારી શકે છે। તો મિત્રો
હવે આપણે હોળીનું ધાર્મિક મહત્વ જાણીએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં હોળીનું ધાર્મિક મહત્વ ઘણું બધું છે. હોળીમાં રંગો સાથે રમવાનું મહત્વ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે. જેઓ કાળી ચામડીના હતા અને તેમની માતાને ફરિયાદ કરતા હતા કે બધી ગોપીઓ અને રાધાનો રંગ ગોરો હતો, તો પછી તેઓ શ્યામ કેમ હતા? અને ગોપીઓ છે એ ભગવાન કૃષ્ણની મજાક ઉડાવતી હતી. તેથી તેની માતાએ તેને કહ્યું કે તે ગોપીઓ અને રાધાને ગમે તે રંગમાં રંગી શકે છે. આ રીતે હોળી ઉપર રંગોથી રમવાની પરંપરા ચાલુ છે. આ મનોરંજક અને ગતિશીલ હોળી એક ખૂબ જ પ્રખ્યાત પરંપરા છે, જે ભગવાન કૃષ્ણ માટે પ્રખ્યાત મથુરા, વૃંદાવનમાં વ્રજ અને હોળીની ઉજવણીમાં ઉજવવામાં આવે છે. સાથે જ મિત્રો, હવે આપણે જાણીએ કે હોળી કેવી રીતે ઉજવવી. તો મિત્રો, હોળીના દહનના દિવસે પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે કે જેમાં તમામ પ્રકારની અનિષ્ટ, અહંકાર અને નકારાત્મક ઉર્જા બળી જાય છે. આની સાથે જ મિત્રો, બીજા દિવસે લોકો રંગો લગાવીને તેમના પ્રિયજનોને આ હોળીના તહેવારની શુભેચ્છા પાઠવે છે અને નૃત્ય, ગાયન અને સ્વાદિષ્ટ વાનગીઓની સાથે આ હોળી અને ધૂળેટીના તહેવારનો આનંદ માણે છે. આ એક એવો દિવસ છે કે જ્યારે બધા પુરુષો અને સ્ત્રીઓ મુક્તપણે એકબીજાને રંગ લગાવે છે અને આ ક્ષમા અને અજાણતા થયેલી ભૂલોને ભૂલી જવાનો દિવસ છે. મિત્રો, આ દિવસે દરેક વ્યક્તિએ જૂના કોઈ અણબનાવ થયા હોય અથવા તો કોઈ જૂના ઝઘડા થયા હોય તો એ બધા જ ઝઘડાને ભૂલીને નવેસરથી નવા સંબંધોની શરૂઆત કરે છે. એવું આ હોળીનું મહાત્મય છે. તેની સાથે જ મિત્રો, પરંપરાગત પીણાનો આનંદ માણવાનો આ સમય છે. પરંપરાગત પીણું દૂધમાંથી બનાવવામાં આવે છે અને હોળી પર પીવામાં આવે છે. તે ઘણી જગ્યાએ સ્વાગત પીણું અથવા પ્રસાદ તરીકે પણ પીરસવામાં આવે છે. ઘૂઘરા, લાડવા, પકોડા, હલવો અને પૂરી વગેરે જેવી સ્વાદિષ્ટ મીઠાઈઓ અને વાનગીઓ ઉજવણીનો એક અભિન્ન ભાગ છે. કારણ કે મિત્રો, કોઈ પણ ભારતીય તહેવાર સ્વાદિષ્ટ ખોરાક વિના બહુ જ અધૂરો માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે હોળીના દિવસે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય એ સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં જો ગરીબી હોય તો એ પણ સમાપ્ત થઈ જાય. તો મિત્રો, તમારે હોળીના દિવસે આ પ્રકારના કાર્યો અવશ્ય કરવા જોઈએ. તો મિત્રો, હોળીનું દહન એટલે કે 13 માર્ચે આ વ્રતની પૂર્ણિમાનો પણ દિવસ હશે. તેની સાથે જ મિત્રો, સ્નાન દાનનું પણ આ દિવસે બહુ જ મહત્વ છે. તેની સાથે જ મિત્રો, હોળીના દિવસે તમે પુણ્યનું કાર્ય કરી શકો છો. તેની સાથે તમે જરૂરિયાતમંદ લોકોને પૈસા, અનાજ અથવા તો કપડાં અથવા ચપ્પલ અને છત્રીનું દાન કરી શકો છો કે જેથી તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, આ દિવસે તમે જો બાલગોપાલને ફૂલોથી શણગારેલા ઝૂલા ઉપર પણ સ્થાપિત કરી શકો છો. આને મિત્રો હિંડોળા દર્શન તરીકે ઓળખવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, બીલીપત્ર, ધતુરો અને ચંદનની સાથે શિવલિંગ ઉપર ગુલાલ પણ અર્પણ કરો અને અગરબત્તી પ્રગટાવીને તેની પણ આરતી કરો અને સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો પણ જાપ કરી શકો છો કે જેથી ભગવાન શિવ પણ તમારાથી પ્રસન્ન થઈ શકે. તેમજ મિત્રો, તમે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પણ પૂજા અર્ચના કરી શકો છો. તેની સાથે જ મિત્રો, દક્ષિણાવર્તી શંખ સાથે ભગવાનને દૂધ અને જળ પણ અર્પણ કરી શકો છો. સાથે માખણ અને મિશ્રી પણ ચઢાવી શકાય છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પણ જાપ કરી શકો છો. અને હોળીના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી પણ બહુ શુભ રહે છે. આનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે તેમજ કેસરને એક પવિત્ર પદાર્થ માનવામાં આવે છે.
જો તમે તેને હોળી પહેલા ઘરે લાવો છો તો તમને માનસિક શાંતિ મળે છે. કેસર પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક છે, તેથી તેને ઘરે લાવીને તમે જીવનમાં સમૃદ્ધિ પણ મેળવી શકો છો. તેમજ જો તમે હોળી પહેલા દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર ઘરે લાવો છો તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. આ સાથે ઘરની નકારાત્મકતા પણ દૂર થવા લાગે છે. તેમજ અવ્યવસ્થા મુક્ત જગ્યા તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું આમંત્રણ આપે છે. કોઈ પણ નકારાત્મક ઉર્જાથી બચવા માટે તમારા ઘરનો વિસ્તાર સ્વચ્છ રાખો. જો તમારી પાસે કોઈ એવી વસ્તુ છે જેનો લાંબા સમયથી ઉપયોગ થતો નથી તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો. તેમજ ઘરમાં તૂટેલી વસ્તુઓ રાખવાથી તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે અને તમારા ઘરની સકારાત્મક ઉર્જા પણ નકારાત્મકતામાં ફેરવાઈ શકે છે. આ સિવાય હોળીના દિવસે મુખ્ય દરવાજાની સામે જૂતા ન રાખવા જોઈએ. જો તમારા ઘરમાં કોઈ તૂટેલો અરીસો હોય તો તેને તાત્કાલિક ઘરની બહાર ફેંકી દેજો. તો મિત્રો, આપણો પ્રશ્ન હતો કે હોળીની રાખને ઘરની અંદર રાખવી જોઈએ, તો આપણે વિડીયોમાં બતાવ્યા મુજબ તમે જુદી જુદી જગ્યાએ રાખી શકો છો. પણ ખાસ ધ્યાન રાખજો કે હોળીની રાખને ક્યારે પણ મંદિરમાં રાખવી જોઈએ નહીં, કારણ કે મંદિરમાં બધા દેવી દેવતાનો વાસ હોય છે. તેથી તમારે ઘરના કોઈ પણ જગ્યાએ રાખો શકો છો, પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને મળતા રહે. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.